કાંકરેજ તાલુકામાંથી વહીવટી સરળતા માટે અલગ બનાવવામાં આવેલા ઓગળ તાલુકાની મામલતદાર કચેરીનો આજે થરા ખાતે શુભારંભ કરવામાં આવ્યો। વધુમાં ઓગળ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર, વહીવટી શાખા તેમજ મહેસૂલ વિભાગ આ તાલુકાના 55 આગેવાન લોકોને ઘર આંગણે સેવા પ્રાપ્ત થશે। ઓગળ તાલુકામાં મામલતદાર તેમજ એક્ટિવ મેજિસ્ટ્રેટ તરીકે શ્રી V.M. પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી તરીકે શ્રી N.V. ભટ્ટારની નિમણૂક કરવામાં આવી। આ અવસર પર ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી શ્રી બળવંતસિંહ રાજપૂત તેમજ બનાસકાંઠા જિલ્લાના ભાજપ અધ્યક્ષ તથા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા રા ખાતે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અંતર્ગત શ્રી બળદેવગીરી બાપુના કરકમળથી રિબિન ખોલી ઓગળ તાલુકાના મામલતદાર કચેરીનું તારા નગરપાલિકાની બાજુમાં લોકાર્પણ કરવામાં આવ્યું। નવનિર્મિત ઓગળ તાલુકાના હેડક્વાર્ટર હવે થરા નગરપાલિકાની બાજુમાં કાર્યરત થશે। ઓગળ તાલુકાવાસીઓને વહીવટી સેવાઓ માટે હવે કાંકરેજ સિહોરી સુધી જવું પડશે નહીં। થરા ખાતે શુભ આરંભ કરવામાં આવેલી મામલતદાર કચેરીથી સરકારી કામકાજને લગતી સ્થાનિક સ્તરે જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે। લોકાર્પણ સમારંભમાં થરા નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ભારતસિંહ ભટ્ટેસરિયા, ડીડી ઝાલેરા, નગરપાલિકા સ્ટાફ, પોલીસ સ્ટાફ તેમજ રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને તાલુકાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વક્તાએ જણાવ્યું હતું કે નવો તાલુકો બનવાથી સ્થાનિક પ્રજાને સરકારી યોજનાઓ અને કચેરી સેવાઓ નજીકમાં લાભ મળશે। થરા ખાતે ઓગળ તાલુકાની મામલતદાર કચેરી સત્તાવાર રીતે કાર્યરત બની ગઈ છે। થરા ઓગળ તાલુકો ભવિષ્યમાં સમગ્ર તાલુકા માટે વિકાસના નવા દ્વાર ખોલશે। ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા। માત્ર લાગણી પૂરી કરી છે એવું નહીં, પણ આપણી આસ્થાનું કેન્દ્ર ઓગળનાથ ભગવાન એ તાલુકો અલગ થયો, આ મુખ્ય મથક થયું, પણ નામ ઓગળનાથના નામથી મળ્યું। એ આપણી જે આપણા વિસ્તારની જે લાગણી એ આપણી વિચારધારાવાળી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જેણે પૂરી કરી છે। એટલી વ્યવસ્થાઓ સિહોરીમાં જેટલી જ વ્યવસ્થાઓ છે ત્યાં તાલુકા પંચાયત કચેરી છે, અહીં અદ્યતન તાલુકા પંચાયત કચેરી બનશે। ત્યાં બધા અધિકારીઓ, આજે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર તેમજ બીજા અધિકારીઓની વ્યવસ્થા થઈ ગઈ, અહીં કચેરીની શરૂઆત થઈ ગઈ છે। પણ હવે આધુનિક સંકુલો બનશે, તાલુકા પંચાયતની નવી કચેરી બનશે, મામલતદાર નવી કચેરી બનશે, અહીં કોર્ટ બનશે, આપણા વિસ્તારમાં પ્રાંત કચેરી બનશે। એટલે ખૂબ સારી સગવડો આપણા વિસ્તારમાં થવા જઈ રહી છે। અહીં આજે ફરી એક વખત પૂજ્ય બાપુ બળદેવનાથ બાપુના હાથે અહીં નવી કચેરીઓનું ઓગળનાથના નામથી તાલુકો બન્યો છે, એની નવી કચેરીઓનું જ્યારે લોકાર્પણ કર્યું છે ત્યારે આ થરા વિસ્તારના સૌ તમામ સમાજના લોકોને, તમામ સમાજના આગેવાનોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। તમારે જે નાના નાના કામ માટે છેક સિહોરી સુધી લાંબા થવું પડતું હતું, એ બધું જ કામ બધા જ અધિકારીઓ એ તમને અહીં ઓગળ તાલુકામાં એટલે થરામાં મળશે। એ બદલ ફરી એક વખત સૌ વિસ્તારના આગેવાનોને શુભેચ્છા પાઠવું। ફરી એક વખત મોદી સાહેબનો, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબનો અને કીર્તિસિંહ વાઘેલાનો ખૂબ ખૂબ આભાર। ગુજરાત સરકારશ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગળ તાલુકો જે આપ્યો છે એ તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે। આજે વિજયાદશમીનો દિવસ, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ। એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકારશ્રીએ જે તાલુકા અલગ કરેલા છે, જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે, એવા તાલુકાની કચેરીઓ, તાલુકા મથકની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવથરા તાલુકાના રાહ ગામેથી, રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનું જે સૂચનાઓ હતી એ પ્રમાણે કાંકરેજ તાલુકામાંથી નવીન બનેલો ઓગળ તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી, તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે 2જી તારીખે
વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે. તાલુકાના લોકોને 50 કિલોમીટર જેટલું દૂર શિહોરી મુકામે આવવું પડતું હતું, એની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને થરા મુખ્ય મથકની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે. એ કચેરીની અંદર હવે લોકો એનો લાભ લઈ શકશે અને વધારાનું અંતર જે કાપવું પડતું હતું એ નહીં કાપવું પડે. લોકોએ પણ ખૂબ ઉત્સાહથી વગર તાલુકાને વધાવ્યો છે. પત્રકાર મિત્રોએ પણ જહેમત ઉઠાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદયસ્પર્શી વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને વગડ તાલુકાને વધાવ્યો છે. લોકોએ પણ ગુજરાત સરકારશ્રીની આ વગડ તાલુકાની નવીન અમલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકારશ્રીને પણ આપેલા છે. અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને વગડ તાલુકાને નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી તમામે સાથ સહકાર આપ્યો છે. એ બદલ તમામનો આભાર વ્યક્ત